તો જય માતાજી મિત્રો, આજના નાના એવા વ્લોગમાં આપનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જવાનું છે કલોલ, અમારા પરમ મિત્ર એવા અનિલભાઈને મૂકવા। તો આપણે અત્યારે નીકળીએ એમના ઘેર ફતેપુરા અને ત્યાંથી એમને બાઇક ઉપર પિકઅપ કરીને અને સીધા કલોલ જઈશું। તો મિત્રો આપણે પહોંચી ગયા ફતેપુરા અનિલભાઈના ઘેર અને ઘેર જઈને જોયું તો એમના બે નાના ભૂલકાઓ ક્રિકેટ રમતા હતા, મોજ મસ્તી કરતા હતા। તો અનિલભાઈને હજી તૈયાર થવામાં થોડી વાર હ, અડધો કલાક લાગે એવો હોય, તો ત્યાં સુધી આપણે એમના નાના ભૂલકાઓ જોડી ક્રિકેટ રમી લઈએ અને થોડી મસ્તી કરી લઈએ। પકડો 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 નાખો ઉતાર નાખી દીધું કટિંગ નાખો, ચલો નાખો સમજો જો અરે આ ગયો જબરદસ્ત તાકાત આવી ગયો તને મેળવા દો દેખ લો એ આયો બોલો અરે ના બોલો તમે નાખો ના બોલો અંદર હવા જેવું લાગે પણ અંદર આ રાત થઈ ગઈ તો હવા જેવું લાગે કોની આજો અરે માજો હજી લે નાખો નાખો જો કોઈ ઉતાર વિશે ઉતાર આપણે તો મિત્રો ઘેરથી અમે બંને નીકળ્યા, રાતનો ટાઈમ થઈ ગયો હતો, ધીમે ધીમે જઈએ છીએ। તો આપણે પહોંચી ગયા કલોલ અને હજી ટાઈમ જોયો તો ટાઈમ કરતાં આપણે બહુ વહેલા આવી ગયા છીએ અને હજી બસ આવવાની તો બહુ ઘણી વાર છે। તો ત્યાં સુધી રાહ જોઈશું, થોડી વાર ઊભા રહીશું। આ છે અમારા અનિલભાઈ, બાઈક, એમનો સામાન પેક કરીને ઊભા રહ્યા છીએ, જોઈએ હવે બસ કેટલા વાગે આવે છે। તો આ છે મિત્રો અંબિકાનગરનું બસ સ્ટોપ, અહીંયાથી એમને ડાયરેક્ટ બસ મળવાની છે જે સીધી સુરત સ્ટેશને ઉતારશે। થોડી વાર રાહ જોયા પછી બસ આવી ગઈ છે, જોઈએ કઈ સ્ટેશન છે। હા, સુરતની બસ આવી ગઈ છે, જો સુરત લખેલું છે, તમે જોઈ શકો છો। તો અનિલભાઈ તો બેસી ગયા બસમાં, આમ આપણે જઈશું એકલા ગયા તો જઈએ ત્યાં ફરતા ફરતા શાંતિ શાંતિ। તો આપણે તો નીકળી ગયા બાઇક લઈને ઘરે અને રસ્તામાં જોયું તો અમુક ચાલતા ચાલતા લોકો હરકઈમાં એ દર્શન કરવા જતા હતા, કેમ કે આજે હતો ચૈત્ર મહિનાનો છેલ્લો રવિવાર। તો તમે જોઈ શકો છો રાત્રિનો માહોલ, કેટલાક લોકો ચાલીને જતા હતા ધજા લઈને માતાજીએ દર્શન કરવા। તો આમાં વિડીયોમાં અમે થોડા થોડા નાના કેચ કર્યા છે, તમે જોઈ શકો છો।
તો મિત્રો રસ્તામાં ઘેર આવતી વખતે આપણે આવી ગયું નારદીપુર, અને નારદી પર જઈને જોયું તો ટ્રાફિક ફૂલ જામ. જુઓ તમે વિડીયોમાં. તો થોડી વાર ટ્રાફિકમાં ફસાયા પછી આપણે મિત્રો જેમ તેમ કરીને બહાર તો નીકળી ગયા, અને એના પછી આવી ગયા આપણે માણસા. તો આ છે આપણું માણસા. તો મિત્રો આટલા આપણો વ્લોગ પૂરો થાય છે. મળીએ હવે બીજા એવા નાના વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.